Hey guys, welcome to Nuraj Blog. તો કેમ છો બધા? શું મજામાં? તો આપણે આપણા અગાસી ઉપર ઊભા હતા અને અહીંયાથી આપણી અગાસી ઉપરથી તમને બધાને વ્યૂ બતાડું, જોઈ લેજો. આજે આપણે ચાર અહીંયા બાજુમાં છે આપણે એરંડા અને આ છે આપણા અગાસી ઉપરથી વ્યૂ. જોઈ લો સુરજ દાદા કેવા ચમકે છે એમ. તો બધા ગાઈઝ ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરવું ભૂલતા નહીં ને લાઈક પણ કરી દેજો. આજે આપણે ઘઉં ને એવું બધું વાવેલું છે આપણી ભેંસો માટે ને એમ માટે. આપણી વાડી છે, આપણે હાલતા 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 જવાનું છે. બીજી વાડી છે, અહીંયા રાઉન્ડ મારવા જવું છે. આપણે બીજી વાડીએ રાઉન્ડ મારવા જઈએ છીએ હાલતા હાલતા, અહીંયા બાજુમાં જ છે. આપણે તમને બીજી વાડીએ જઈને પછી બધું જીરું વાવ્યું છે બતાડીએ અને અહીંયા બધું જે છે પાકી બતાડીએ. એટલે બન્યા રહેજો બ્લોગમાં આગળ. તો હવે આપણે રસ્તે ચડી ગયા છે ભાઈ. અહીંયા અમે હવે ટન દેખાય ત્યાં આગળ જ છે આપણી વાડી. ત્યાંથી આપણે વાડીએ પહોંચી જઈશું અને પછી તમને વાડીમાં જઈને જીરું અને અહીંયા બધું ઘઉં બહુ છે એ બધું તમને બતાડી દઉં અને પછી પાછા રિટર્ન થઈ જાય આપણે હાલતા હાલતા. બન્યા રહેજો બ્લોગમાં આગળ એમને, અને સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં અને લાઈક પણ કરી દેજો. આ આપણે આવી ગયા બીજી વાડી. આપણે બીજી વાડીમાં જો અહીંયા છે ઘઉં છે અને આ છે મકાઈ છે અને અહીંયા બધું આખું જીરું છે. તો હમણાં અહીંયા તમારે જીરા પાસે લઈ જવાનું, જીરું પણ બતાડી દઉં. 2 મિનિટ આપણે બ્લોગમાં આગળ બન્યા રહેજો. હવે ડાયરેક્ટ જીરા પાસે જઈએ છીએ આપણે અને જીરું તમને હું બતાડી દઉં. અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જીરું જ્યાં લગી મોટું થાય અને બોરી ભરાય ત્યાં લગી આપણા બ્લોગમાં બધું જ દેખવા મળશે. તો આપણે હવે બીજી વાડીમાં આવી ગયા છે. બીજી વાડીમાં આપણે બધું જોઈ લઈએ કેવી રીતે છે બધું, ને કાંઈ ઢોરનો એમનો તાસ નથી ને જોઈ લઈએ ને આપણે તમને બધું બતાડી દઈએ, દેખી લો. તો આપણા છે ઘઉં અને અહીંયા તો આપણે તમને એમાં બતાડી જ ઘઉં નહીં તો આ બધું જીરું છે અને પાણીની પાઇપો પડી છે. અને હવે હું તમને જીરું હમણાં નજીકથી બતાડું. થોડું થોડું ઉગ્યું છે, એટલું ઘણું ઉગ્યું કાંઈ છે નહીં. એટલે નજીકથી હું તમને હવે જીરું પણ બતાડી દઉં. 2 મિનિટ ખાલી બન્યા રહેજો આપણી ચેનલ. તો જોઈ લો આ આપણું જીરું છે, જો તમને હું બતાડી દઉં એમાં જીરું કયું છે ને બીજું બાકીનું ફળ છે એ બધું આપણે નેદવું પડશે. જો એક તો આ જીરું છે અને આ જીરું છે અને આ બધા એ પણ જીરું છે અને બાકીના બધા ખડ છે એ નેદવા પડશે. કોમેન્ટ કરજો કે આપણું જીરું કેવું છે. જે તો ધીમે ધીમે ઉગે છે આપણું જીરું. એટલે તમે બધા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે જીરું ફૂલ બ્લોગ પણ જોવા મળશે ને સબસ્ક્રાઈબ કરતા જ રહેજો. જીરું પૂરું તૈયાર થાય ને ત્યાં સુધી આપણા ચેનલમાં બ્લોગ આવશે. જીરું નાનાથી કરીને મોટા લગી થાય ત્યાં લગી. એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. તો ચાલો આપણે હવે જઈશું પાછી આપણી જ્યાં રહીએ છીએ ત્યાં આપણું ઘર છે તે વાડીએ. તો આપણે અહીંયાથી જોઈ લો કેવું ખતરનાક વ્યૂ આવે છે. એક નંબર વ્યૂ આવે જો ભાઈ. ઓહો, આ આપણી વાડીનું એન્ટ્રેસ છે. જે વાડીમાં આપણે જીરું જોવા આવ્યા ને એ વાડીનું આપણું એન્ટ્રેસ છે. આપણે જીરું જોઈને હવે પાછા નીકળી ગયા. જોઈ લો પાછળ આપણી વાડી જીરું વીરું. એટલે સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં. આપણે પાછા આપણે જે વાડીમાં રહીએ છીએ એ વાડીમાં આવી ગયા છે અને અહીંયાથી હવે જો સૂર્ય દાદા પણ ચડાઈ ગયા છે એમ લીધે. એટલે જોઈ લો વિડીયો. એક નંબર વ્યૂ આવે છે આપણી વાડીમાંથી, જોઈ લો ખાલી. આ છે આપણું ઘર અને અહીંયા મેણિયું બાંધેલ છે, ભેહો માટે બનાવેલું છે. જો આપણું ઘરનું હોમ ટૂર જોતું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ કરજો. ઓકે બાય મિત્રો. તો કેમ છો આપણા બ્લોગમાં બધાને? આપણે રાતે પછી બ્લોગનું એન્ડ નહોતું કર્યું એટલે અત્યારે આપણે આવી ગયા ગામમાં અને વચમાં ગયા શૂટિંગ કર્યું નહોતું. તો ડાયરેક્ટ ગામમાં ઘરે આવીને શૂટિંગ કરી અને બ્લોગ બનાવી દઈએ. એટલે તમને હું બતાડું ગામમાં આપણું ઘર જોઈ લો. આ છે આપણું ઘર ગામમાં અને અહીંયા આપણે હાલ રૂમ અને ઊભા છીએ. અહીંયાથી આપણા ગામનું આખું ગામ છે. તો આપણા બ્લોગમાં બધાને શેર કરી દેજો અને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. આગળ બન્યા રહેજો. હવે આપણે આવી ગયા નીચે રૂમમાં અને આપણે આ જો કેમેરામાં થોડુંક કીધું સીન સપાટા કરી લઈએ. કેમ લાગે ને તમારો ભાઈ?
તો સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં મિત્રો બધા, અને લાઈક કરજો અને આગળ શેર પણ કરતા રહેજો. અને આવા નવા આપણા બ્લોગ આવતા રહેશે, એટલે સબસ્ક્રાઈબ કરવું તો ભૂલી જ ન જાતા. અને આગળ શેર પણ કરી દેજો. આજે આપણું હોમ આખું આપણે હાલ બેઠા છીએ આપણા રૂમમાં. ઓકે મિત્રો, આગળ બન્યા રહેજો. હજી તો આગળ આપણે બહુ શૂટિંગ કરવાનું છે. થેન્ક યુ ગાઈસ. અને પૂરેપૂરો બ્લોગ જોયો તો ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક ને શેર કરવું ભૂલતા નહીં. ઓકે બાય.